સર્વને ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. ટાઈમ થઈ ગયો તો 4 વાગ્યાનો. ગાડી કાઢી લીધી ને વયો ગયો હું મામાના ઘરે પહોંચતા ભેગું થોડું ઘણું કામ પતાવી લીધું ને ગાડી કાઢી લીધી. પહોંચી ગયા હાઈવે ઉપર તો લાઇટ નહોતી, તમારે ટોચની લાઇટ કરવી પડી. પછી આવી ગયો પેટ્રોલ પંપ ને ટાંકી કરી નાખી ફૂલ. અને આ કોમેન્ટ કરજો આ બોર્ડમાં શું લખ્યું છે. ગામડાનું સવારનો નેચરનો વ્યૂ બહુ બેસ્ટ આવે છે. પછી હું પહોંચી ગયો મારા મઠે, દર્શન કરી લીધા ને સૌને કામ આપી દીધા ને મળી ગયા મારા નાનો ભાઈબંધ અને નાસ્તો કરવા બેસી ગયા ને મને કોમેન્ટ કરજો કે આ કઈ મીઠે છે ને શું નામ છે. પછી મઠે હું બેઠો તો દર્શન કરી લીધા માતાજીના. અને આજ મહાશિવરાત્રી હતી એટલે મહાદેવના તો દર્શન કરવા પડે. દર્શન કરીને હોય કે મારા મઠે બ્રાહ્મણ દાદા તો એની તૈયારી કરતા હતા ને બધા પછી ગયા હવનમાં ના હતા મારા ત્રણેય ભાઈઓ. પછી આવી ગયા કાકાનો બોલાવો કે હાલો બધા પ્રસાદી લેવા. કરી લીધા મહાદેવના દર્શન ને પ્રસાદી અમે લઈ લીધી ને ગાડી કાઢી લીધી ને પહોંચી ગયા રસોડે. ત્યાં મેં થોડું ઘણું પીસી લીધું ને હું બેસી ગયો જમી લીધું ને પાછો વયો ગયો મઠે ને. પછી રૂમમાં મીટિંગ ચાલુ હતી ને પછી વાગી ગયા હતા સાંજના 6. પાછો રસોડે વયો ગયો ને ત્યાં તો ભજીયા થતા હતા. કોમેન્ટ કરી દેજો કોને કોને ભજીયા ભાવે છે. પછી જો આ તો ગામડાનો વ્યૂ. વાગી ગયા 7 ને વયા ગયા અમે પાછા ઘરે. ના મળશે બીજા બ્લોગમાં. બાય.